ઉધના દરવાજા પાસે એક પેટ શોપમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો। જોકે આગની આ ઘટનામાં પેટ શોપમાં અલગ અલગ પિંજરામાં કેદ 20થી પણ વધુ પક્ષીઓ મોતને ભેટ્યા છે। ઉધના દરવાજા મસ્જિદ પાસે આરાધના બિલ્ડિંગમાં આવેલી ધ પેટ શોપ નામની દુકાનમાં પક્ષીઓ માટેની હીટર મશીનમાં શોર્ટ સર્કિટને કારણે મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી। બંધ દુકાનમાં આગ ભભૂકી ઉડતા સ્થિતિ વિકટ બની હતી। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો। જોકે આગની આ ઘટનામાં દુકાનમાં અલગ અલગ પાંજરામાં કેદ એવા 20થી વધુ પક્ષીઓના ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યા હતા તેમજ પક્ષીઓના પાંજરા તેમજ અન્ય સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો છે। શહેરના મોટાભાગના પેટ શોપનું રજીસ્ટ્રેશન જ કરવામાં આવ્યું નથી। નિયમ મુજબ કોઈ પણ પેટ શોપમાં રખાતા પશુ પક્ષીની દેખરેખ માટે 24 કલાક માટે એક કેરટેકર હાજર રહેવો જોઈએ, પરંતુ આ નિયમનું પાલન કરાતું જ નથી। રાત્રે કોલ મળતા અમારી ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી, પરંતુ શટર બંધ હતું। પાલિકા બાબતે કડક કાર્યવાહી હાથ ધરીને નિયમોનું પાલન કરાવે તે ખાસ તાતી જરૂર છે, જેને કારણે હવે આવા પક્ષીઓ બચી શકે। હર્ષદ સેઠા સાથે પ્રકાશવાળા।